ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓએ ખોડલધામ મંદિર ખાતે ધજા ચડાવી હતી અને આ પ્રસંગે પાટીદાર અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના આગેવાનો સાથે નરેશ પટેલની હાજરી રાજકીય રીતે મહત્વપૂર્ણ અને સૂચક માનવામાં આવી રહી છે। સમગ્ર મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરાએ પણ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા। ભરત બોઘરાએ કહ્યું છે કે માતાજીના મંદિરમાં સૌ કોઈ આશીર્વાદ લેવા આવી શકે છે, પરંતુ કોંગ્રેસનો હેતુ આવનારી ચૂંટણીના શ્રી ગણેશ કરવાનો જણાય છે। કોંગ્રેસના શાસન દરમિયાન સૌરાષ્ટ્રના ખેડૂતો વીજળી માંગતા ગયા ત્યારે તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા અને આજે પણ તેની ખાંભી પણ ગાંધીનગરમાં જોવા મળી છે। કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ખેડૂતો પર જે રીતે અત્યાચારો થતા હતા, જે રીતે સીમ ચોરીઓ થતી હતી, એ વાતને હજુ પણ ખેડૂતોને અને પાટીદારોને યાદ છે। એટલે કોંગ્રેસ કોઈ પણ પ્રકારના લોકોની વચ્ચે ભ્રમ ફેલાવવાનો પ્રયત્નો કરે અથવા તો પાટીદારોને રીઝવવાની વાતો કરતા હોય તો પાટીદાર સમાજ ક્યારેય કોંગ્રેસને ભૂલ